જય જોહાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. અને આજે તો હું ઉઠી ગયો છું અને ઉઠીને જઈ રહ્યો છું ઘરે. દેખી શકો છો લોકેશન બી આજે કેટલું સારું લાગે છે. તો ગાઈસ જઈએ હવે ઘરે, કેમ કે આજે તો લેટ ઉઠ્યો છું. હવે દેખી શકો છો બે ચાર્જર લઈને જાઉં છું, કેમ કે આજે તો બીજા નવો ફોન છે, જૂનો જ છે પણ રિપેર કરવાનો છે. તો રિપેર કરાય એકવાર પછી બીજું શું છો. તો ગાઈસ જઈએ ઘરે. ઘરે કામ બી છે આજે તો. એક છોટું બી આવી રહી છે મારી જોડે ને જઈએ ઘરે. તો ગાઈસ આજે આ કામ કરવાનું છે. ગાઈસ આજે તો સુકૂન જેવું કંઈક છે નજારો. આજે બહુ સારું લોકેશન દેખાય છે, દેખી શકો છો. તો ગાઈસ જવું હવે ઘરે. જો કે ઘર તો આવી ગયું છે હવે. જઈએ ઘરે, દરવાજો ખોલ્યા પછી છે. સો ગાઈસ મેં તો કામ કરતો હતો, દેખો રાડો બી કરી છે. બીજું હજુ બાકી છે કરવાની, તો કરી દઈએ. અને ત્યાં સુધી દેખી શકો છો. ગાઈસ કામ ખતમ કરીને નાહી ધોઈને હું તૈયાર થઈ ગયો છું. જવાનું છે ફોઈના ઘરે, બટ મારે ભાઈ ફોન લઈ જવા કે છે, તો આજે બ્લોગિંગ થાય નહીં વધારે. અને દેખી શકો છો ગાઈસ આજે વ્યૂ બી સારું છે અને સવારમાં જ સારી ફીલ આવે છે, દેખી શકો છો. ગાઈસ આપીએ હવે ફોન ને પછી બ્લોગિંગ તો આજે ઓછું થશે, લેકિન કંઈ નહીં, જઈએ ફોઈના ઘરે. ત્યાં સુધી તો કંઈ નહીં. એ ગાઈસ તો હું જઈ રહ્યો છું ઘરે. આજે બ્લોગ બી શૂટ નથી કર્યો, કેમ કે મારા ફ્રેન્ડે ફોન લઈ ગયો હતો. તો આજે તો 6-7 વાગી ગયા છે ગાઈસ. ને હવે જવાનું છે ફોઈના ઘરે. તો જઈએ ફોઈના ઘરે, પણ એકવાર ચેન્જ કરીએ, કેમ કે ઊંઘી ગયો હતો આજે. તો બહુ જ ઊંઘ્યો છું, તો હું ઉઠી ગયો છું. ગયો તો કાકાના ઘરે. હવે જઈ રહ્યો છું ઘરે, દેખી શકો છો. ગાઈસ અંધારું બી થઈ ચૂક્યું છે, તો જવું હવે ઘરે. ઘરે જઈને પછી થોડું ફ્રેશ થઈએ અને કપડાં ચેન્જ કરીએ, પછી જઈએ ફોઈના ઘરે. ફોઈના ઘરે બી બોલાયો હતો. મારી દાદીને તો મૂકી આવ્યો હતો, એકવાર ગયો હતો. તો દાદીને લેવા જવાનું છે, એટલે જવું પડશે. તો મેં મારી બેન જોઈ રહ્યા છે દેખી શકો છો. હા, મોબાઈલ લાગે. ફાઇનલી ગાઈસ હું ફોઈના ઘરેથી આવી ચૂક્યો છું. હવે ઊંઘ આવે છે તો ઊંઘી જાઉં, અને મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.